અમારા બાજુમાં એક રબારીનું 2 માળનું મકાન છે, એમાંથી એમના છોકરાએ આવી અને આજ બાપુ ઉપર હુમલો કર્યો. 7 વાગ્યા જેવો હુમલો કર્યો અને બાપુને ધોકા માર્યા, 8-10 ધોકા માર્યા. બાપુ ભગવા ધર્મના પ્રતીક સમાન એવા ભગવા સંત ઉપર થયેલો આ જીવલેણ હુમલો માત્ર એક વ્યક્તિ ઉપર નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજની આસ્થા, શ્રદ્ધા અને લાગણીઓ ઉપર કરાયેલા ઘોર પ્રહાર છે. હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. ઘટનાની વિગતે વાત કરીએ તો સવારે અંદાજે 7 વાગ્યાના સુમારે ગિરનારી હોટલની પાછળ ગોગા મહારાજની સેવા પૂજા કરી રહેલા ભગવાધારી એક મહાત્મા સંત ઉપર દેસાઈ ઉમંગ અમૃતભાઈ નામના ઈસમે નિર્દયતાપૂર્વક જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સંજયભાઈ ગિરનારી, રાજુભાઈ દેસાઈ તથા પ્રકાશભાઈ દેસાઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘાયલ સંતને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. સ્થાનિકોનું આ મામલે શું કહેવું છે તે હવે સાંભળીએ. આજની ઘટના એવી હતી કે આજ મારી હોટલના પાછળ મારો પ્લોટ છે, એમાં બાપુ રહી છે 3 વર્ષથી મારા જોડે. બરાબર, એવાની કોઈ મગજમારી હોતી નહીં, પણ અમારા બાજુમાં એક રબારીનું 2 માળનું મકાન છે, એમાંથી એમના છોકરાએ આવી અને આજ બાપુ ઉપર હુમલો કર્યો. 7 વાગ્યા જેવો હુમલો કર્યો અને બાપુને ધોકા માર્યા, 8-10 ધોકા માર્યા. બાપુએ કશું કોઈ બોલ્યા જ નહીં, તો બોલતા જ નહીં, ખાલી બેહી જ રહી. એમનામાં જ આવીને વાળો કૂદીને આવીને ડાયરેક્ટ જ પેલા 8-10 ધોકા મારી દીધા બાપુને, હાથ ઉપર ને પગ ઉપર ને બહેડામોન. એટલે ભગવાનની ઇજ્જત જ કોઈ એ કરી નહીં. આ રાક્ષસો કહેવાય, આ હિન્દુ ના કહેવાય. બન્યો એ સહન કરવા લાયક નહીં, એક સંત ઉપર હુમલો કર્યો. કાલ ઉઠીને કોઈ બીજું કરશે ને એટલે રૂપિયા લાવવી પડે આપણે. ગમે તે એક્શન લઈને પોલીસને કે એવું આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે તાત્કાલિક એક્શન લો અને મજબૂત કાર્યવાહી કરવી પડે. હા, મજબૂત કાર્યવાહી થાય એવું આપણે આશા રાખીએ. આ ઘટનાની જાણ થતાં વીએચપીના પ્રતિનિધિ મૌલિક પંડ્યા, હર્ષ ગુપ્તા, ધાર્મિક શર્મા અને દીપક ચૌધરી તથા પરેશભાઈ ચૌધરી સાથે કાર્યકર્તાઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને આ નરાધમ હુમલાખોર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ હિન્દુ સંતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જયદેવસિંહ રાજપૂત દ્વારા. સિદ્ધપુર, ચક્રવાત ન્યૂઝ ગુજરાતી.